ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। जो नियमसार ग्रंथाधिराज સવારના સ્વાધ્યાયમાં 168 નંબરનો પ્રવચન ગુરુદેવશ્રી આજે લીધેલો, એમાં 247 અને 48 49 ત્રણ કળશ પણ ભેગા આવેલા હતા. 146મી ગાથા, એમાં સાક્ષાત સ્વવશ પરમ જીન યોગીશ્વરનું સ્વરૂપ છે. પાના નંબર 92 જો ઝડપથી જોજો, નહીં તો વિષય કાંઈ નહીં સમજાય. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. આગળ પાછળનું હું અનુસંધાન થોડુંક કહું છું. 141, 42, 43, 44 અને 45 પાંચ ગાથાઓ પૂરી થઈ પછી આ છઠ્ઠી ગાથા છે 146. તો અધિકાર જે છે, અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર છે. એટલે આવશ્યક કોને કહેવાય એની મૂળ ચર્ચા 141 અને 42મી ગાથામાં આવી. પછી 43મી ગાથામાં વાત આવી, જે અશુભને વશ થઈને ભલેને બાહ્યમાં વ્રતાદિકનું પાલન કરે દ્રવ્યલિંગી, તેઓ નિયમથી પરવશ છે. પછી 144 નંબરની ગાથામાં વાત આવી, શુભોપયોગને વશ થઈને જે વ્રત સંયમ આદિકનું પાલન કરે તે શુભોપયોગી પણ પરવશ છે, જે સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ જેને નથી અથવા આત્માને વશ નથી. કાં તો એ અશુભના વશે, કાં તો એ શુભના વશે, પરભાવોને વશે જ થઈને પોતે પોતાનું જીવન વ્યતીત કરે. 143, 44 અને 145મી ગાથામાં તો ઓર સૂક્ષ્મ વાત આવી, જે ગઈકાલે અને પરમ દિવસના બે પ્રવચનોમાં એ વાત આવી છે કે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પણ જે ચિત્તને જોડે, જે પોતાના ઉપયોગને રમાડે, પોતાના દ્રવ્ય સ્વભાવ અંગે, પોતાના ગુણો અંગે, સ્વભાવ ગુણ, વિભાવ ગુણ, ગુણભેદો અંગે જે નિરંતર ચિંતન મનનમાં લાગેલા હોય, પણ ઉપયોગને તો સ્વભાવમાં લગાડવો જોઈએ. એ ગુણભેદો કે પર્યાય ભેદો કે દ્રવ્ય ભેદ એના વિકલ્પોમાં, એના સંકલ્પ વિકલ્પોમાં, એના ચિંતનમાં ઉપયોગને જોડે છે અને એમ સમજે છે કે આપણે તો ધર્મ કર્યું. એને પણ પરવશ કીધું છે. અને આ નિયમસારની 145મી ગાથા બહુ ક્રાંતિકારી ગાથા છે. ભલભલાને પચે નહીં એવી ગાથા છે. સંસાર શરીર અને ભોગો અંગે વિચાર ન કરીએ, સ્વરૂપ અને સ્વભાવ અંગે વિચાર કરીએ, દ્રવ્ય ગુણ અને પર્યાય એને પણ પરવશ કે જી હા, લાખ વાર પરવશ. અટકેલો જ છે ને વિકલ્પોમાં. ભલે ને અશુભમાં નથી અટક્યો, સમજો, બાહ્ય શુભ ક્રિયાઓમાં નથી અટક્યો,
અટક્યો તો કાંઈક ને કંઈક માનસિક સંકલ્પ વિકલ્પોમાં જ ને, ભલે નહીં પોતાના જ દ્રવ્યગુણ પર્યાયના હોય. જો આમાં એક વાત સહેજે મગજમાં આવે છે. પ્રવચન સારની 80મી ગાથા તો એમ કહે છે, જે અરહંત ભગવંતોના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. તો અરહંત ભગવંતોને દ્રવ્યગુણ અને પર્યાયપણે જાણે છે, તે જીવ આત્માને જાણે છે અને મોહ એનો નાશ પામે છે. કેવી રીતે આપ 145મી ગાથા સાથે સંધિ બેસાડો વિરેનભાઈ? ત્યાં તો તમે અરહંત ભગવંતોના દ્રવ્યગુણ પર્યાયને જાણવાની વાત કરો છો, અને અહીંયા કહે છે પોતાના દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પોમાં પણ પડેલ હોય તોય પરવશ છે. સંધિ તો બેસાડવી પડે ને બેન. મારો એકે દિવસનો પ્રવચન છૂટ્યો નથી. એકો એકના રોજના પ્રવચન બરાબર બપોરે ત્યાં મેં સાંભળેલા જ છે, એટલે જ આખી ધારા બરાબર મગજમાં છે. મને ચેન નહીં પડે આ વિષય જ્યાં સુધી આત્મસાત નહીં થાય. તમે માનશો 12 વાગે હું સ્કૂલે ગયો, સવારે 4 વાગે આવ્યો હતો. આ પ્રવચન મેં 3 વાર સાંભળ્યું છે આજનો. અને સ્કૂલે જતા પહેલાં તો સાહેબ 8:30 થી 9:15, વળી પાછું 9:15 થી 10:15, વળી પાછું કન્ટિન્યુટીમાં 3 વખત આજનું વ્યાખ્યાન મેં ખાસ સાંભળ્યું છે. આપણા આનંદ માટે છે નહીં. રજે રજ આજના વ્યાખ્યાનની હું તમને વાત કરી શકું અત્યારે પુસ્તક ખોલ્યા વિના. મારા ક્ષેપશમનો હું અહોભાવ નથી કરતો. ગુરુદેવશ્રીના ઉદ્ગારોને આત્મસાત કરવો જોઈએ એના માટે વાત કરું છું. તો સમજાણું. 80 નંબરની ગાથા તો એમ કહે છે કે અરહંત ભગવંતોને દ્રવ્યગુણ પર્યાયપણે જે જાણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લઈ ખરે. તો સાહેબ ત્યાં તો અરહંત ભગવંતોના દ્રવ્યગુણ પર્યાયને જાણવાની વાત, તેનાથી મોહ ક્ષય થાય, અને અહીંયા કહે છે અહીંયા તો મોહ થાય. ભાઈ સાહેબ ત્યાં ઉપાય અંતરવાળી વાત જ્ઞાન પ્રધાન શૈલીમાં પ્રવચન સારમાંનો વિષય છે. મોહની સેના પર વિજય પ્રાપ્ત કરવા માટે અરહંત ભગવંતોને યાદ કરીને કાર્ય પરમાત્માનો આલંબન લો, અને એમના દ્રવ્યગુણ પર્યાયને, એમના ઉત્પાદ વે દ્રવ્ય સ્વભાવને જાણો, તો પોતાનો સ્વભાવ જણાશે અને મોહનો નાશ થાય. એવી અપેક્ષા ત્યાં છે. આ નિયમ સાર છે, પ્રવચન સાર નથી. ઓલું જ્ઞાન પ્રધાન હતું, આ ચારિત્ર પ્રધાન છે. આ તો સ્વરૂપ અને સ્વભાવમાં રમાડવા વાળો શાસ્ત્ર છે. એટલે અહીંયા વિકલ્પ, કોઈ પણ જાતનો વિકલ્પ સર્વથા હેય છે. સમજાણું? ગુરુદેવશ્રી તો શરૂઆત જ ત્યાંથી કરી હતી. બહારનું તો કંઈ કરી ન શકે. એક લુગડું પણ પહેરવું, ઓળવું હાથમાં કરી શકતો નથી. લુગડું ઓળવું કે પહેરવું એ બધી જડની ક્રિયા છે. હવે એનાથી પણ પાર હવે વિકલ્પ છે, એ પણ આત્માનું કર્તવ્ય નથી. આ 146મી ગાથા. 145માં તો પોતાના દ્રવ્યગુણ પર્યાયના પણ ચિંતન. અગ્નિનો દાખલો આવ્યો હતો. જેમ જેમ તમે એને લાકડા નાખો, હા, જ્યાં સુધી લાકડા નાખો ત્યાં સુધી અગ્નિ તો ભભકવાની છે. મારે આજે રાત્રિનો સ્વાધ્યાય કેવળ જ્યાં સુધી ત્યાં સુધી, આમ આવા શીર્ષક મથાળા સાથે મારે લેવાનું મન હતું. ઓલો કળશ મારે લેવાનું મન હતું આજે. કયું? જ્યાં સુધી ત્યાં સુધી. પાના 1.5 પાના જ છે ગુરુદેવશ્રીનો પ્રવચન, કે જ્યાં સુધી મોહ માયા મમતા ધન વૈભવ સાથે રહેશે ત્યાં સુધી સંસાર છે. ત્યાં એક વાક્ય બોલ્યા છે ગુરુદેવે કે તારા અવગુણ તારા આત્મામાં જ છે, સંયોગમાં નથી. અવગુણ શબ્દનો પ્રયોગ છે. એટલે તારી જે દાંડાઈ છે, તારી જે ઊંધાઈ છે, એ બધું તારામાં જ છે, એ પરમાં નથી, પર સાથે નથી. ખ્યાલમાં આવ્યું? જો તમને બતાવવામાં, એટલે જો આ પાછળ જ આના પહેલાં જ 146મી
ગાથા જે શરૂ થઈ, એટલે આજે પ્રવચન એના ઉપરનું છે, પણ એના પહેલાં 246મો કળશ જુઓ તમે, 90 અને 91 પાના ઉપર. મારે તો આના ઉપર જ લેવાનું મન હતું આજે, આખું સ્વાધ્યાય આના ઉપર લેવાનું હતું મને. ન્યાય બહુ જોરદાર ભરેલા છે એમાં. જો આમાં નીચેના ફકરામાં ગુરુદેવશ્રી બોલ્યા છે, એ તારો અવગુણ છે, એ તારી પર્યાયમાં છે. તારો અવગુણ સંસાર કંઈ બહારમાં નથી. છે પાના નંબર 90 ઉપર નીચે. સંયોગોનો શો દોષ? સંયોગોના, વકીલ સાહેબ, સંયોગોના દોષ શો કાઢવા? ભૂલ તો પોતાની જ છે ને. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. હા, સંયોગોને, સંસારને, શરીરને, ભોગોને, સંતાનોને, પ્રજાને, ગામને શા માટે દોષ આપવાનો? ખ્યાલમાં આવ્યો? બહુ સરસ સમજાયું છે આમાં. આમાં તો આખી સંસારની વ્યાખ્યા ગુરુદેવશ્રી સમજાવી છે. જો સંસાર આત્માથી ભિન્ન નથી, જો અશુદ્ધ પર્યાયને આત્મા સાથે અભેદ કરીને સમજાવે છે. સ્ત્રી, કુટુંબ, પૈસો, લક્ષ્મી, મકાન સંસાર નથી, એ તો પરચીજ છે. પર આત્મા સંસાર, પરમાત્મા સંસાર તો એને કહે છે કે તારી ચીજની વિરુદ્ધ તારી દ્રષ્ટિ અને રાગ દ્વેષ તારી પર્યાયમાં રહે છે, એ સંસાર છે. સમજાણું? અને સિદ્ધાંતમાં આમાં સમજાયું. જો આગળના પાના ઉપર જો 91 નંબરના પાને બીજો પકડો. આવી વાત સાંભળી ન હોય હજી, હવે એને સાંભળ્યા વિના સમજાય કેવી રીતે? આ વૈરાગ્યનો ઉદ્ગાર છે. આ 84ના અવતારમાં રખડવાનું દુઃખી દુઃખી છે. કીડા કાગડા ભૂણ નરકને નારકીના ભવ અનંતા કર્યા, અનંત અનંત ભવ કર્યા. આ ભવ પહેલા ભવ અનંતા અનંત કર્યા. એ મિથ્યાત્વને લઈને નિજ દ્રવ્યની દ્રષ્ટિ છોડીને પરદ્રવ્યનો આશ્રય લઈને લાભ માન્યો, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ કારણે 4 ગતિમાં અનંતા ભવ કરે છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં એ વાત બહુ સરસ છે. જ્યાં સુધી ત્યાં સુધી. ઉપર જો, ઉપરના ફકરામાં જો, સાવ ઉપરના ફકરામાં અહીંથી ચાલુ થાય છે વાક્ય 90 નંબરના પાનને છેલ્લી લીટીમાં. જ્યાં સુધી આત્મામાં પરદ્રવ્ય તરફનો વિકલ્પ રહેશે ત્યાં સુધી સંસાર છે. બોલો હવે કોને પૂછવાની જરૂર છે? બોલો રાજુભાઈ, કયા ભવિષ્યકારને પૂછવાની જરૂર છે? કોણ છે દુનિયાના ભવિષ્યવેતા? હા, છે ને, સર્વજ્ઞ ભગવાન છે ને, કહે છે જ્યાં સુધી આત્મામાં પરદ્રવ્ય તરફનો વિકલ્પ રહેશે. અરે આ મંદિર મારું, શું કીધું? આ મંદિર મારું, આ પૈસા મારા, આ ધર્મ મારો, આ ગાદી મારી, આ રૂમાલ મારો, આ ચોપડી મારી, અમારી સંસ્થા, અમારો મંદિર, અમારા મુમુક્ષુ. અરે શેનો તારો તારો? અહીંયા દેહ છૂટશે ફડાક દઈને એટલે બધા સંબંધો પૂરા. વકીલ સાહેબ, તમે તો સમાજમાં આટલા કામ કરો છો. જે સમાજમાં મોટા માથાઓ હોય છે, કેવું માથે બધું બહાર લઈને ફરતા હોય છે. અમે આમ, અમે આમ, અમે આમ. એના માટે નરસિંહ મહેતાએ કીધું છે, હું કરું એ જ અજ્ઞાન છે. માથે દુનિયાભરનો ભાર લઈને ફરીએ. અમે જ કરીએ છીએ, અમારા વગર તો થાય જ નહીં, અમે કરીએ ત્યારે જ થાય. બોલો કેટલું કર્તૃત્વ બુદ્ધિ લઈને બેઠો છે જીવ. હા, ન હોય તોય થાય જ છે ને બેન. પ્રક્ષાલ તો અમે જ કરશું, અમે જેમ કહેશું એમ જ થશે. અરે તું કોણ હોય છે? બોલો ભાઈ. હા, હશે કે નહીં? કમિટી બિમિટીમાં પણ એવા માથાઓ હોય કે નહીં? હું જેમ કહું તેમ જ થવું જોઈએ. સંસાર છે, અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન. કોઈને લીધે કોઈનું કામ ક્યારેય રોકાતું નથી. ખ્યાલમાં આવ્યું? એટલે જો કેટલી સરસ વાત. ત્યાં સુધી સંસાર છે. પરદ્રવ્ય તરફનો રાગ, ચાહે તો પંચપરમેષ્ઠી હોય, 3 લોકના નાથ ઉપર લક્ષ જશે તો રાગ ઉત્પન્ન થશે. અને રાગ એ સંસાર છે. હવે હજી જો એમાં જ્યાં સુધી ત્યાં સુધી વાળો ન્યાય. સ્ત્રી કુટુંબ એ તો પરદ્રવ્ય છે.
એ તો તારી પાસે છે જ નહીં. સ્ત્રી, કુટુંબ, પૈસો, લક્ષ્મી, મકાન એ તો પરમાં છે. તારી પાસે તો પોતાના ચૈતન્યને ભૂલીને પરદ્રવ્યમાં તારું લક્ષ્ય જાય છે, અને પરદ્રવ્યના લક્ષ્યમાં આ મારું છે એવી કલ્પના ઉઠે છે. એ સંસાર છે. એ તારી પાસે એટલું જ છે. સંયોગો તારી પાસે નથી. ત્યાં સુધી સંસાર છે. હવે ઓલો સિદ્ધાંત, સૂત્ર એટલે દ્રષ્ટાંત, જ્યાં સુધી અગ્નિમાં લાકડી પડી ત્યાં સુધી અગ્નિ ભભકવાની જ. એમ આત્મામાં ચૈતન્ય અગ્નિ જ્યાં સુધી રાગ આવે ત્યાં સુધી રાગ સળગે, રાગ હળગશે, ચૈતન્ય પ્રભુ નહીં હળગે. ખ્યાલમાં આવ્યું? મારી આમ મન નહોતો કે જ્યાં સુધી ત્યાં સુધી વાળો લઈએ, પણ આ જ્યાં સુધી રાગ ત્યાં સુધી સંસાર, જ્યાં સુધી બાયડી છોકરા સંયોગોમાં પોતાપણું ત્યાં સુધી ઘોર સંસાર. અને આ ન્યાય બધાને લાગુ પડે. તમે તો 142મી 43મી ગાથાઓ વાંચી ગયા છો ટીકા. એમાં કેવું આવ્યું હતું? ધર્મ શરીર જેનો રોમાંચિત થાય છે હતું. મેં હમણાં જ્યાં ગયો હતો ને, આખો 1 કલાક એના ઉપર સ્વાધ્યાય લીધો છે, એ ટીકા ઉપર. અને અહીંયા જે સવારે ચાલતા હતા એ જ ગાથાઓ ત્યાં લીધી છે મેં. અને આમને 2, 3, 4 જણાને 500-700ની સભા પૂરેપૂરી, 2 ધડક. સમજાય ન સમજાય આપણે શું લેવું દેવું? ભાગ્ય હશે તો સમજાશે. ખ્યાલમાં ભાગ્ય હશે તો સમજવા માટે આવશે, મહાભાગ્ય હશે તો સમજાશે, મહાપુરુષાર્થ હશે તો અંદરમાં સમાઈ જશે. સમાજમાં સમતોલ રહે ન રહે, વકીલ સાહેબ, કોઈને સમજાય ન સમજાય, સભાની ચિંતા નહીં કરવાની. આપણે એક જનાગમના વક્તા તરીકે આપણે ગામને સમજાવવા માટે થોડુંક બેઠા છીએ. આપણે તો આચાર્યોના હાર્દને સભામાં મૂકીએ છીએ. 2 હોય કે 2000 હોય કે સાવ કોઈ ન હોય, એની સાથે શું નિષ્પત છે? ખ્યાલમાં આવ્યું? તો એક જ્યાં સુધી ત્યાં સુધી વાળો બહુ સરસ ન્યાય છે, અંદરમાં ફાળ પડવી જોઈએ. હવે જો આજનું જે પ્રવચન 168મો પ્રવચન, એમાં જે 146મી ગાથા, હું એક વખત ગાથાનો પાઠ પણ કરું. જો કે આ ગાથા ઉપર 8 કળશો છે. આ ગાથા ઉપર 8 કળશો, એમાંના 2 કળશો 3 કળશો આજ પૂરા થયા. 247, 48 અને 49. હજી 5 કળશો બાકી છે. એટલે હજી આવતીકાલનો સ્વાધ્યાય આના ઉપર જ ચાલશે. એટલે મેં ગાથાની ટીકા બહુ ડિટેલમાં કાલે લઈશ સવારના સ્વાધ્યાયમાં. અત્યારે તો કેવળ ગાથાનો પાઠ કરીએ. પરભાવ છોડે આત્મને, ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કર્મ છે તે હને. જો 141, 42, 43, 44, 45 5 ગાથાઓમાં આવશ્યક કોને કહેવાય અને પરવશ કોને કહેવાય? શું કીધું? આવશ્યક કોને કહેવાય અને પરવશ કોને કહેવાય એની વાત પૂરી થઈ. એટલે બહિરાત્મા, પરવશ એટલે બહિરાત્માની વાત પૂરી થઈ ગઈ. હવે કહે છે અમે ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીન યોગીશ્વરનું સ્વરૂપ કહીએ છીએ. સ્વવશ યોગી કોણ? હા, એના માટે આગળ બહુ સરસ શબ્દોના પ્રયોગો કરેલા છે. એ જે આત્મવશ કહેવામાં આવે એ અભેદ અનુપચાર રત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત બાહ્ય ક્રિયા કાંડ આડંબરના વિવિધ વિકલ્પોના મહાકોલાહલથી પ્રતિપક્ષ મહાઆનંદાનંદપ્રદ નિશ્ચય ધર્મ ધ્યાન તથા નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપ પરમ આવશ્યક કર્મ છે. આમાં શબ્દ આવ્યો મહાઆનંદાનંદ. શું ગુરુદેવશ્રી અર્થ કર્યું ખબર સવારે? મહાઆનંદ એટલે દ્રવ્ય, અને મહાઆનંદથી જે આનંદ થાય છે એ પર્યાય. એ ભલે ને એ અનંત છે, અનંત આનંદ છે,
પણ દ્રવ્ય સ્વરૂપ અનંત આનંદની સામે ઓલો પ્રગટ થનારો અનંત આનંદ તો સિંધુમાં બિંદુ ટીપું છે અને આવેલો છે, જવાનો છે, ઉત્પાદ અને વ્યયરૂપ છે. ચલો, એ તો કથા જેટલી કરીએ એટલી ઓછી છે. કાલે ટીકાની બધી વાત કરશું. મારે જે વાત કરવી છે આપ સૌને એ આ કળશ કાઢો. 248 નંબરનો કળશ, પાના નંબર છે 100 નંબરના પાને, આમાં પીડીએફમાં છે, આગળ પુસ્તકમાં તમે 102 નંબરનું પાનું છે. ગ્રંથ જો તમારી પાસે હશે તો તમે જોઈ શકો. મારે આ કળશ ઉપર 15-20 મિનિટ ખાસ વિશેષ પ્રકરણની વાત કરવાનું મન છે. જો મૂળ કળશ, પ્રધ્વસ્ત પંચબાણસ્ય પંચાચાર ચિતાકૃતે પંચાચારાંચિતાકૃતે અવંચક ગુરોર્વાક્યમ કારણમ મુક્તિ સંપદઃ. કામદેવનો જેમણે નાશ કર્યો છે અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્યાત્મક પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે એવા અવંચક ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. મારે બીજી લીટીનો અર્થ વિશેષ કરવાનો છે. પહેલી લીટી મારે નથી સમજાવી. આમાં તો કામદેવનો જેમણે નાશ કર્યો છે એટલે પાંચેય ઇન્દ્રિયો ઉપર જેમણે વિજય પ્રાપ્ત કરેલ છે અને પંચાચારથી સુશોભિત છે. મારે અત્યારે પંચાચાર શું એનો વિસ્તાર એની મારે વાત નથી કરવી. જેમની આકૃતિ છે, વાહ કેટલું સરસ શબ્દ આવ્યો, એમનો આકાર પ્રકાર જ એવો છે. બાહ્ય દિગંબર દશા એ એનો આકાર નથી, પંચાચાર એ એમનો આકાર છે. અને આના કામદેવ ઉપર એમણે વિજય પ્રાપ્ત કરેલ છે એ એમનો આકાર છે. વાહ, જો આ મને સવારે વિચારે નહોતા આવ્યા. એમની આકૃતિ જ છે. આપણે લોક વ્યવહારમાં કહીએ ને, જે લોભીઓ માણસ હોય ને વિરેનભાઈ, લોભીઓ હોય, તીવ્ર લોભીઓ હોય, મરીને 6ઠી 7મી નરકે જવાને લાયક જ એવો જીવ હોય, એની વાતે વાતે તમને લોભની ગંધ આવે. શું કીધું બેન, સમજાય છે? એ ધર્મમાં પણ આવે ને તો એ ધંધો લઈને આવે. શું કીધું આ? હે રાજુભાઈ, સમજો એક ખુરશીનો ધંધો કરતો હોય ને, ખુરશીનો ચેરનો, તો એને એમ થાય, ટ્રસ્ટીઓને મળે, સમાજના કર્તાઓને કે આ બધી ખુરશીઓ બધી તૂટી ફૂટી ગઈ છે અને હવે તમે કાઢી નાખો, રિટાયર્ડ કરો. 4-6 વખત કાન બંબેરણા કરે. પછી ઓલા કહે કે ભાઈ તો પછી હા હવે લેવાનું મન છે, તમે કહો છો, હવે કાંઈક હોય તો તમે કહો. અરે આપણે ત્યાં છે ને ફેક્ટરી, આપણે તો મેઇન એજન્સી છે, તમે કહો એટલે અમે ઘા કરી નાખીએ. જો ધર્મમાં આવીને પણ કેવી ચાલાકીથી વકીલ સાહેબ ધંધો કરે છે. અચ્છા, બીજી વાત, બીજા જ્યાં વેચાણ કરે, વેચે, એમાં તો લાખો કરોડોનો ઘપલો કરે, પણ આમાં પણ કટકી તો કરે જ, મૂકે નહીં. ભલે ને 2% 5% એ નિર્માલ્ય ભોગવીને જ રહે. એ કે મફતમાં મંદિરને દાન આપવાની દાનત એને ન હોય. શું સમજાણું બતાવો? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ અને ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શું સમજાણું? કંઈક સમજાય છે હું શું કહેવા માગું છું? હવે દુકાન ધંધે જ જઈને પાપ કરે છે એમ નહીં સાહેબ, એ ધર્મના દરબારમાં આવીને પણ ધંધો માંડીને બેઠો. મારે હજી એક દાખલો મને 1-2 હજી મગજમાં ફરે છે, કહું? સમજો હું જ પોતે કોઈ સાઈડ બિઝનેસ કરતો હોઉં, સાઈડ બિઝનેસ કાંઈ પણ હોલસેલ ભાવે લઈ આવું છું અને પછી એને રિટેલમાં વેચું છું, તો જે મુમુક્ષુ મળે ને એને હું સ્વાધ્યાયની વાત નહીં કરું,
તત્વની વાત નહીં કરું, પણ આડકતરી રૂપે એના કાનમાં ઓલી વાત નાખો. હું હિંગ વેચું છું, ખબર છે? અમે હોલસેલ હિંગ લઈને આવીએ, અમે તો ચા પત્તી લઈને આવીએ, અમે તો ખાંડ વેચીએ, સાકર તો પ્યોર સાકર હિમાલયમાંથી અમે મંગાવીએ. બોલો. અને આયુર્વેદ ઔષધિ તમને ક્યાંય નહીં મળે, મારી પાસે ઓરિજિનલ છે, મને આયુર્વેદ પરથી બહુ શ્રદ્ધા. એમ કરી કરીને મંદિરને ઓટલે શું કીધું? ધર્મના દરબારે મંદિરના ઓટલે, અને એ વ્યાપાર કરવા માટે જ મંદિરે આવે. વિરેનભાઈ, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું. હજી એક વાક્ય બોલું છું. એ મંદિરે પણ એવા જ ટાણે આવે જ્યારે ગામ ભેગું હોય. તમે એવા ઘણા જીવોને જોઈ શકો. એ એમની એન્ટ્રી બરાબર લોકો હોય ને ત્યારે જ થાય, કેમ કે એને મુલાકાતમાં જ રસ હોય, એને વાતચીતમાં જ રસ હોય. એ જ્યારે 10 અને 11 પછી કોઈ મુમુક્ષુ ન હોય ત્યારે નહીં આવે. 9:15 9:15 એન્ટ્રી થાય અને 9:15 થી 9:45 સુધી આ બધો ધંધો બહારનો કરે અને પછી ઘર ભેગો થાય. જો આ કડવું સચ કહું છું તમને. લોકો તો કહે જ છે ઘણા કે આજકાલના બધા મોટા ઉત્સવો છે ને એ બધા દીકરા દીકરી, રોટી બેટી, વેવાય વેલાણ, એ લેતી દેતીના એ જાણે કે એ વ્યવહાર કરવા માટે ભગવાનના ગર્ભ કલ્યાણ જ નહીં કરે, એ દીકરા દીકરીના લગ્નના ગર્ભ કલ્યાણ કરવા માટે જાય. ખોટું લાગશે પણ આ પરમ સત્ય છે. એમાં મિટિંગો કરે. શું રાજુભાઈ, સાંભળ્યું તો હશે ને તમે? તો 2 દિવસ માટે જાય, 3 દિવસ માટે જાય, એમાં ઓલા સામેવાળા પક્ષવાળા આવ્યા હોય, એમાં આખો દી બેસીને મિટિંગો કરે. તો ભાઈ, સંસારને વધારનારા આ ધાર્મિક અનુષ્ઠાનો છે, અને તે સંસારના પ્રયોજન માટે જ તો તે ધર્મના કાર્યોને ઢાળ બનાવ્યો. એટલે જ ઓલામાં આવ્યું, ધર્મ શરીર જેમનો રોમાંચિત હોય. અને એક ગાથામાં તો 142મી ગાથામાં તો એવું આવ્યું કે જે રોટલા માટે જીન મંદિર અને પૈસા વગેરેનો પ્રયોગ કરે. બહુ ગાથા, જબરદસ્ત ગાથા આવેલી છે. બેન, યાદ આવે છે કે નહીં? હા, 4-5 દિવસ પહેલાંના પ્રવચનમાં ધન વૈભવ પૈસા એને માટે જો કાઢો, એ કાઢો તમે 142મી ગાથા જો. વિરેનભાઈ બોલો, પાનું મળે તો. હા, 143માં છે. એ હું જે વાત કરું છું ને 143મી ગાથામાં છે, 40 નંબરના પાને છે. જો 40, 164 નંબરના પ્રવચનમાં વાત આવેલી. બસ હમણાં 3 દિવસ પહેલાં જ વાત હતી. મળ્યું? ઉપર જો ટીકા છે 143મી ગાથાની ટીકા, એમાં જો તમે જે શ્રમણાભાસ, આપણે એમ સમજવાનું જે શ્રાવકાભાસ. શું સમજાણું ભૂપતભાઈ? આમાં શ્રમણોની વાત કરી છે, આપણે શ્રાવકોની વાત લઈ લેવાની. માપની ટોપી આપણે માથે પહેરી લેવાની. હવે હું બધું જ નથી વાંચતો, સમય નથી આપણી પાસે. ત્રીજી લીટીમાં જો ભોજન અર્થે લખેલું છે. શું સમજાણું છે કે નહીં? સ્પષ્ટ લખેલ છે કે નહીં? એટલે બાહ્યમાં ભેષ એવો ધારણ કરેલો છે રોટલા મળી રહે. ભોજન એટલે શું થાય? રોટલા થાય. ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકારીથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ ઉદાસીન રહીને. જો હવે આગળ, જિનેન્દ્ર મંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિ કોનું? એ જીન મંદિરનું, જે જીન મંદિરની માલિકીનું. ભૂપતભાઈ, એટલે જીન મંદિરના માલિકીની જગ્યા, જીન મંદિરના માલિકીનું મકાન, જીન મંદિરના માલિકીનો પૈસો. શું શું સમજાય છે? રૂવાટા ઊભા કરે એવો વિષય છે. મંદિર પાસેથી કોઈ દિવસ લોન પેટે પૈસા લઈને પોતાના ઘર પરિવાર અંગે કામ ન કરાય, મહાપાપનું કારણ છે. બોલો.
શું જયેશભાઈ બોલો? તમે એમ કરશો કે હાલો હાલો પૈસા ઘણા બધા છે, મને 10-1 લાખ આપો કેમ કે મારે જગ્યા ખરીદવાની છે? નહીં. બીજાની સામે હાથ ફેલાવીને ભીખ માગો, પણ મંદિર પાસેથી લઈને કોઈ દિવસ વ્યાવહારિક કામ તો ન જ કરાય. એ આમાં કહે છે જો એનું ક્ષેત્ર, મકાન, ધન ધાન્ય આદિ બધું અમારું છે. આહા હા હા, અમારું ફ્લેટ, મંદિરનો એ અમારું, મંદિરની જગ્યા એ અમારી જગ્યા. શું થયું છે તને? એક કળશ આવ્યું તું વચ્ચે, કલી કાલથી જેની મતિ હણાયેલી છે. આવ્યું તું કે નહીં કળશ? બોલો. અનાવશ્યક અપ્રયોજનભૂત કાર્યોમાં જીવ ઉલાળા મારે છે, એનાથી સંસાર જ વધે. ખ્યાલમાં આવ્યું? તો આ જે કળશ છે ને, જેમની આકૃતિ એવી છે, આહા હા હા, કામદેવનો નાશ કરેલ છે, એનો અર્થ બ્રહ્મચર્ય અને સ્વભાવનો શીલ, એ એમની આકૃતિ, અને પંચાચારથી પરિણમેલી એમની આકૃતિ, સુશોભિત. આવ્યું ને? હવે એવા જે ગુરુ છે, વાહ, અવંચક, એવા અવંચક. અવંચક એટલે નહીં છેતરનારા, બીજાની છેતરપિંડી નહીં કરનારા, એને કોઈ પણ જાતની વળતરની અપેક્ષા નથી. સમજાય છે? માયાચાર રહિત. કેમ કે સંસ્કૃતમાં એવું કહેવાય છે, ન્યાયના ગ્રંથોમાં, યો યત્ર અવંચક સ તત્ર આપ્ત. જે જ્યાં અવંચક હોય છે તે ત્યાં આપ્ત હોય છે. આપ્ત સર્વજ્ઞ ભગવાન તીર્થંકરને કહેવામાં આવે છે. સાધુ મુનિરાજ પણ આપ્ત છે, સમ્યક દૃષ્ટિ પંચમ ગુણસ્થાન વર્તી પણ આપ્ત છે, ચોથા ગુણસ્થાન વર્તી પણ આપ્ત છે, અને સમ્યક સન્મુખ ભદ્ર મિથ્યા દૃષ્ટિ જીવ પણ આપ્ત છે. આપ્ત એટલે જેને કોઈ માયાચારી નથી, છેતરાવવાનું એને જેને હોતું નથી. તો એ જે અવંચક ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે, એ વાત તમે જુઓ, અહીંથી જુઓ, પાના નંબર 103 ઉપરથી થોડુંક વાંચીએ, બહુ સરસ છે આ પ્રકરણ. એવા અવંચક ગુરુનું વાક્ય મળ્યું 103 નંબરના પાને. એવા અવંચક ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. જો ગુરુ કેવા? અવંચક. અને મુક્તિનું સંપદાનું કારણ કોણ? એમના વાક્ય. જો હવે શું કહેશે ગુરુદેવશ્રી? એક ઓર ના પાડે કે વાણી કારણ નથી, વાણીથી થાય, અને અહીં નિમિત્ત કારણ બતાવે છે. કેમ કે વ્યવહાર છે ને, વ્યવહાર નથી એમ નથી, આદરણીય નથી, વ્યવહાર છે ખરો ને. કહે છે આવા જે અવંચક શબ્દ, જો ગુરુદેવશ્રી દેશી ભાષાનો શબ્દ પ્રયોગ કરેલો છે, ઠગારા નહીં, કેવા નહીં. અને પંચમકાળમાં જુઓ વિરેનભાઈ, તો જ્યાં ત્યાં જુઓ ત્યાં ધર્મના નામે, ધર્માત્માઓના નામે પણ બધા ઠગ ભેગા થયા હોય, બધાએ લૂંટારુઓ. ઠગારા નહીં, માયાચાર નહીં, જેમાં અવંચક ઠગવાપણું જરીએ નથી, માયાચાર રહિત છે, એવા ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. વાક્ય દેખો, અહીં એક ઓર કહે કે ક્ષાયિક ભાવ આત્મામાં નથી. જો આ તુલના, આ કમ્પેરેટિવ સ્ટડી. એક ઓર કહે કે ક્ષાયિક ભાવ આત્મામાં નથી, અને એક ઓર કહે કે ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. કહેવાનો હેતુ બીજો છે. ગુરુ એને કહીએ, વાહ, આમાં જે ગુરુનું કેરેક્ટર ગુરુદેવશ્રી બતાવ્યા છે ને, મને બહુ ગમ. આ અહોભાવ, આ ગુરુ અંગેનો અહોભાવ, મને તો સવારે વિચાર એવા આવ્યા, આ જે અહોભાવ ગ્રંથ છે ને જે વાંચીએ, એની જગ્યાએ બીજો એક અહોભાવ નામનું પુસ્તક લખીએ આપણે. આ ગુરુનો અહોભાવ જો, ગુરુદેવ શ્રીના ચિત્તમાં નિર્ગ્રંથ ગુરુ પ્રત્યેનો અહોભાવ કેવો. ગુરુ એને કહીએ કે જે મુક્તિમાં 4 ભાવ રહિત તત્વનો આશ્રય કરવાની વાત કરે. વાહ 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 વાહ, શું કહે છે ભાઈ? તું પરમ પારિણામિક ભાવનો આશ્રય લે, તું 4 ભાવનો આશ્રય ન લે. સાંભળો, જે ક્ષયોપશમ ભાવોના વખાણ નહીં કરે,
જો ક્ષાયિક ભાવોના પણ વખાણ નહીં, ઓહો હો, ક્ષાયિક ભાવોના પણ વખાણ નહીં કરે કે હા, કેમ કે ભાવો પર્યાય ભાવો છે, આવેલા ભાવો છે, જવાના ભાવો છે, એમના શું વખાણ કરવા? રહે એના વખાણ કરવા ને, જાય એના શું વખાણ કરવા? જો તત્વ, રુચિ અને સ્વાધ્યાય અંગે તમે લોકો જે 4 અને 2 6 જણાના જ હું વ્યાખ્યાન કરું કે નહીં, વખાણ કરું કે નહીં? એ બહાર રસ્તે રખડે છે, બહાર ટોળ ટપ્પા કરતા હોય, એના વખાણ કરાય? અરે પૂજ ગુરુદેવ શ્રી, મુંબઈથી કોઈ શેઠ આવ્યા હોય ને, વકીલ સાહેબ શેઠ આવ્યા હોય તો એને આગળ આવીને બોલાવીને બેસાડે, આવો 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 શેઠ ઘણા વર્ષે આવ્યા છે, બરાબર? અને જે દિવસે શેઠ ગુરુદેવને આવીને કહે ને, ગુરુદેવ આજે અમે જઈએ છીએ, ગુરુદેવ કોઈ પ્રતિક્રિયા નહીં કરે, કેમ કે જે સમયસારના દરબારમાં આવે એ શાબાશીને લાયક છે, જાય એ શાબાશીને લાયક નથી. તો ગુરુ તો એમ કહે કે ભાઈ જો 4 ભાવો તો જવાના ભાવો છે, પર્યાય ભાવો છે, પર ભાવો છે, એ તો કહીને આવ્યા છે 38મી ગાથામાં. દ્રવ્ય ભાવ તો છે નહીં, દ્રવ્ય ભાવ ક્યાંય જતો નથી, એટલે પરમ પારિણામિક ભાવ. ગુરુ એને કહીએ કે જે મુક્તિમાં 4 ભાવ રહિત તત્વનો આશ્રય કરવાની, હવે તત્વ એટલે કયો તત્વ? આત્મ તત્વ, પરમ પારિણામિક ભાવ તત્વ, એ તત્વનો આશ્રય કરવાની વાત કરે તેને ગુરુ કહીએ, એમ બતાવે. સમજાય છે? ગુરુનું વાક્ય આવું છે, વાક્ય આમ છે કે જે 4 ભાવ રહિત પ્રભુ પરમ પારિણામિક સહજાત્મ સ્વરૂપ ભગવાન, એનો આશ્રયનું વાક્ય એનું હોય, એને ગુરુ કહેવાય. હું ખરેખર તમને આ ડાયલોગ વાંચીને તો એવો ઉછળેલો છું સવારે, બહુ મને મહિમા આવ્યો. એવા અવંચક ગુરુનું વાક્ય ઘડીકમાં એમ પણ કહે કે આનાથી થાય, અને ઘડીકમાં વ્યવહારથી થાય, ઘડીકમાં નિમિત્તથી થાય. તો ગુરુનું વાક્ય આહા હા, મુક્તિ સંપદાનું કારણ નથી, એ તો બંધના કારણ છે. આવો શ્લોક અને આવી વાત સભામાં કેટલા વર્ષે તો બહાર નહોતી, એ બહાર આવી. શું કીધું? આ જો આ પ્રવચનમાં કહે છે. હા, તારીખ શું છે આ પ્રવચનની? જુઓ 79માં છે ને. વિચાર તો કરો તમે, ગુરુદેવ શ્રી કેવા ખીલે છે આમાં. 80માં 28/6/80 પ્રવચનમાં કહે છે, જવાની તૈયારી છે સાવ. વિચાર તો કરો. આમાં એમ કીધું ગુરુદેવ શ્રીએ, પાના નંબર બોલો તો, આપણે જે વાંચીએ છીએ 103. કેવી સરસ વાત કરી. આવો શ્લોક અને આવી વાત સભામાં કેટલા વર્ષે બહાર નહોતી, એ આ બહાર આવી. ભૂપતભાઈ, તો 45 વર્ષે નહોતી આવી કે નહોતી આવી? ગુરુનું વાક્ય જ એને કહેવાય. તો 5 ભાવોમાં એક પરમ પારિણામિક ભાવ જે પરમ તત્વ છે એની દૃષ્ટિ કર, બીજા બધા તત્વોની દૃષ્ટિ, બીજા બધા ભાવોની દૃષ્ટિ છોડ. કહેવાનો આશય એવો છે કે કામદેવનો જેણે નાશ કર્યો છે, 5 આચાર જેને શોભિત છે, તેવું જેનું સ્વરૂપ છે એ પોતે યથાર્થ સ્વરૂપ કહેશે. વાહ, જો આ નવી વાત. એવો જ યથાર્થ સ્વરૂપને કહેશે. ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેવાનો એ કહેશે, કારણ કે 4 અનુયોગોનો સાર તો વિતરાગતા છે. હજી સાંભળો, હજી વાત પૂરી નથી થઈ, વાત પૂરી આગળ આવશે. અને એ વિતરાગ પર્યાયનો આધાર કોણ છે? આત્મા. એ 4 અનુયોગોનો સાર દ્રવ્યનો આશ્રય છે. ઓલી વાત તો અધૂરી છે. કઈ? 4 અનુયોગોનો સાર તો વિતરાગતા, એ વાત અધૂરી છે, પૂરી નથી થઈ. તો પ્રશ્ન તો ઊભો થવો જોઈએ ને, તો પછી વિતરાગતા કેમ પ્રગટે? કે દ્રવ્યનો આશ્રય લે તો પ્રગટે. એનો અર્થ થયો કે આત્માનો આશ્રય લેવો એ 4 અનુયોગોનો સાર છે. આ ન્યાય છે. આ ઉપરથી નહીં વાંચવાનું. ખ્યાલમાં આવે છે?
હા 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 હા, કેટલી સરસ વાત. ત્રિકાળી દ્રવ્યનો આશ્રય. આગળ જો, એ ગુરુ દ્રવ્યનો આશ્રય કહે છે માટે મુક્તિ સંપદાનું કારણ છે. એવા અવંચક. વાહ, એ અવંચકની વ્યાખ્યા જુઓ. પોતે પણ સાધન કરી રહ્યા છે અંતરના, અને એના વાક્યમાં પણ અંતર ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા એનો જ આશ્રય લેવાની વાત કરે છે. તે જ વાક્ય મુક્તિની સંપદાનું કારણ છે. જેના ઉપદેશમાં, પકડો હા આ વાતને, જેના ઉપદેશમાં રાગથી, નિમિત્તથી અને આનાથી લાભ થાય એવું કોઈ કહે એ ગુરુ નહીં, અને એ ગુરુનું વાક્ય નહીં, અને એ મુક્તિનું કારણ પણ નથી. આહા હા, આવું છે. વાત કરતા આમાં ઘણી કરે છે, ઘણી બધી વાતો આમાંથી નીકળે છે એમ કહે છે. હજી જો, ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. કંઈ વચન કારણ છે? એક તો કીધું વાણી, વચન અને મનથી તો ભિન્ન, ચાર ભાવથી તો ભિન્ન, પણ આ ઉપદેશક ગુરુ એવા મળ્યા કે ચાર ભાવ રહિત આત્માનો આશ્રય કરવાની વાત કરે છે. તેથી તે વાક્યમાં કહેવાનો આશય સ્વદ્રવ્યનો આશ્રય કરીને આવશ્યક થાય. એ ખરું આવશ્યક. જો વાત સમજો. આ અધિકારનું નામ શું છે? નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. તો આમાં આવશ્યકની વાત ક્યાંથી આવી? ગુરુ અવંચક, તો ગુરુના વાક્ય કેવા? પરમ પરિણામી ભાવનો આશ્રય લે. તો સીધી વાત, આત્માનો આશ્રય લેવો, સ્વાશ્રય લેવો એ જ આવશ્યક છે. બીજું બધું બિનજરૂરી છે, અનાવશ્યક છે. અરે અનર્થ દંડ છે. શું કીધું મેં હમણાં? બીજું બધું અનર્થ દંડ છે, અને એ અનર્થ દંડોનો ત્યાગ કર. એ બધી દુષ્શ્રુતિમાં જાય, એ વિકથામાં જાય. આત્માનો આશ્રય લેવો બસ. હું છું આત્મા, હું છું આત્મા, હું છું આનંદનો ધામ, હું છું આત્મા પરમાત્મા. ખ્યાલમાં આવ્યો? દેહ મારો નથી, હવે લાંબી લિસ્ટ કરો. રાગ મારો નથી, વ્રત મારો નથી, ભક્તિ મારી નથી, મંદિર મારું નથી, શ્રોતા મારા નથી, પંડિતાઈ મારી નથી. લાંબી લિસ્ટ તૈયાર કરો. આપણે એમાં જ મોહાયેલા છે સાહેબ. હું પંડિત, હું વિદ્વાન, મને બધું આવડે, મને ગામ સાંભળે. અરે આ માર્ગ સાંભળવાનો માર્ગ નથી, આ માર્ગ સંભળાવવાનો માર્ગ નથી. આ વાત તો સાંભળી સમજીને સ્વરૂપમાં સમાઈ જવાનો માર્ગ છે. આજે આખો દિવસ મારા ચિત્તમાં આ વિષય જ ભમ્યું છે. મને તો એમ થાય છેલ્લા 35 વર્ષમાં એટલા પુણ્ય ન બંધાણા હોય એટલા આજે પુણ્ય બંધાણા હશે. ખરેખર હું જીનવાણી મારી સામે છે, હાથ મૂકીને કહું છું તમને. આ નિશ્ચય આવશ્યક ચાલે છે ને. જો ગુરુદેવ કહે છે નિશ્ચય આવશ્યક એને કહીએ જે એકલા આત્માને અવલંબીને વીતરાગી નિર્મળ પર્યાય પ્રગટ કરે એવું જે વાક્ય છે એ ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. અને એ જ ગુરુ આજ કહે, ગુરુ તને રાગથી લાભ થશે અને વ્યવહારથી નિશ્ચય થશે એ વાત કોઈ દી નહીં કરે. એ વાત કરે એ ગુરુ નહીં. ગજબ વાત છે. નિયમસાર, જો નિયમસાર. હવે ભાવ ભાષણ કરાવે છે. નિયમસાર, આ નિયમ છે, આ નિયમ છે. નિયમ છે એટલે કે સાર, એટલે કે એ તો રાગ રહિત છે. પણ નિયમ, આ નિયમ છે કે ગુરુના વાક્યમાં દ્રવ્યનો આશ્રય લેવાનું જ આવે. એકલો ભગવાન ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ, ચાર ભાવ રહિત એને આશ્રય મુક્તિ થાય એમ કહે તે ગુરુનું વાક્ય છે. પછી બોલ્યા તે સિદ્ધાંતનું વાક્ય છે, બાકી સિદ્ધાંતનું વાક્ય નથી. વિચારજો. બહુ અદ્ભુત ચર્ચા છે, આનંદમયી ચર્ચા છે. આત્મકલ્યાણ માટે આવા પ્રકરણોને આપણા હૃદયના હાર બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ઓમ નમઃ સિદ્ધિ.